श्वास बाहर काढ़ी, श्वास अंदर भरी। एक બે વખત શ્વાસ અને ઉચ્છ્વાસની પ્રક્રિયા કરી લઈએ. પ્રાર્થના. ઊંડો શ્વાસ ભરી 3 વખત ઓમ શબ્દનો ઉચ્ચાર કરી પ્રણવ મંત્ર શરૂ કરીએ. સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ત્રંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનम् ઉર્વારુકમેવ બંધનાत् મૃત્યોર્મોક્ષીયમામૃતાत्. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મામૃતં ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ધીરે ધીરે આપણા બંને હાથ આગળ તરફ લાવી બંને હાથની હથેળી ઘસી લઈએ. ત્યારબાદ ગરમ ગરમ હથેળી ચહેરા પર ફેરવી આપણે આંખો ખોલવાની. આજે આપણે વાત કરીશું ઓબેસિટી, મોટાપાની. મોટાપા માટે કયા આસનો કરવા જોઈએ અને મોટાપા માટે શું શું વિધિ કરવાથી આપણે શરીર થોડું ઓછું થાય, વજન ઉતરે. તો એના માટે આપણે શરૂઆત કરતાં પહેલાં થોડીક સૂક્ષ્મ વ્યાયામ કરી લઈએ. બંને હાથ આગળ, બંને હાથના આંગળા ઉપર ધ્યાન આપતા પછી મુઠ્ઠી વાળી દો. અંગૂઠા અંદર લઈ કાંડા ગોળ ફેરવી લો. ઉલટા ફેરવી લો. વિરામ. બંને હાથ ખભા પર મૂકી ખભા ગોળ ફેરવી લો. આ નિત્ય કરવાની ક્રિયાઓ છે, સૂક્ષ્મ વ્યાયામ. ઉલટા, વિરામ.
બંને હાથ ઉપર, શ્વાસ ભરી અને બંને બાજુએ થોડી ઝડપ પણ કરી શકાય. પ્રેક્ટિસ. વિરામ. રિલેક્સ. વજ્રાસનમાં બેસી ભસ્ત્રિકા પ્રાણાયામનો અભ્યાસ પણ થાય અને આપણા ફેફસા અને ખભા મજબૂત થાય એવી ક્રિયા. બંને હાથ આગળ સીધા રાખો. 10 વખત ગણતરી રાખવાની. શ્વાસ ભરતા હાથ બાજુમાં લઈ જાઓ અને ખાલી કરતા આગળ લાવો. સ્ટાર્ટ. વિરામ. એ જ રીતે બાજુમાં હાથ, શ્વાસ ભરતા ઉપર અને શ્વાસ ખાલી કરતા નીચે 10 વખત. વિરામ. ઉપર નીચે લાવો. વિરામ. ભસ્ત્રિકા પ્રાણાયામ માટે શ્વાસ ભરતા હાથ ઉપર અને ખાલી કરતા નીચે 60 વખત આ ક્રિયા કરવાની. વિરામ. સૂર્યનાડી એક્ટિવ કરી લઈએ. ડાબું નાક બંધ કરી દો. જમણા નાકથી શ્વાસ ભરો અને જમણાથી જ કાઢો. વિરામ. ડાબી તરફ ચંદ્રનાડી. વિરામ. ડાબી હથેળીમાં જમણી હથેળી, કરોડરજ્જુ સીધું રાખો, ગરદન સીધી રાખો. બંને નાક વડે સામાન્ય કરતાં થોડી વધારે ઝડપથી શ્વાસ અંદર ભરો અને એ જ ગતિથી શ્વાસ બહાર કાઢો. શ્વાસ જ્યારે અંદર ભરીએ ત્યારે આપણા ફેફસા ફૂલે, પેટ ના ફૂલવું જોઈએ. પેટ અને શ્વાસ બહાર કાઢીએ ત્યારે પેટ અંદર તરફ જાય એવી ક્રિયા કરીએ.
વિરામ. રિલેક્સ. આજે આપણે ઓબેસિટી માટેના આસનો કરવાના છે. પોતાના સ્થાન પર ઊભા થઈ જઈએ. ધીરે ધીરે કમર પર હાથ મૂકી દો અને આપણા જમણા પગને એક ઘડિયાળના લોલકની જેમ થોડો હલાવી લો. વિરામ. બીજી બાજુ. વિશ્રામ. રિલેક્સ. બંને હાથ શ્વાસ ભરતા ઉપર અને ખાલી કરતા નીચે 10 થી 15 વખત આ ક્રિયા કરવાની છે. પૂરેપૂરા પાછળ ઝૂકો. વિરામ. રિલેક્સ. થોડા આગળ ઝૂકો. બંને હાથને મૂવમેન્ટ આપવાનું. જો ડાબો હાથ આટલો પાછળ બી જાય છે ને જમણો હાથ અદ્ધર થાય એ પ્રમાણે. વિરામ. બંને પગ થોડા પહોળા કરો. કમર માટેની ક્રિયા. બંને હાથ ખભા કમર પર 10 વખત ક્રિયા કરવાની. નીચે ઝૂકવાનું ઝડપથી. ઉપર 1 2 3 4 5 6 7 8 9 10. વિરામ. રિલેક્સ. બાજુમાં. બીજી બાજુ. ઝડપથી 10 વખત. રિલેક્સ. કટી સૌંદર્યાસન. બંને હાથ બાજુમાં. આગળ તરફ ઝૂકવાનું હોય. સાઈડમાં ઝૂક્યા, હવે આગળ. વિરામ. રિલેક્સ. કમર પર હાથ. પગના પંજા ઉપર જમ્પ. વિરામ. રિલેક્સ. બેઠક કરવાની છે 15 વખત. શરૂ કરીએ. 1 15 વખત. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. વિરામ. રિલેક્સ. અશ્વચલન માટે રેડી.
धीरे धीरे हाथ नीचे मूकी दो। ओबेसिटी माटे छे आ बधुं। जम्प करीने पग बदली राखवानो। तमारी शक्ति प्रमाणे क्रिया करो, शरीर साथे कोई जबरदस्ती नहीं। विराम। रिलैक्स, बैसी जाओ। भस्त्रिका प्राणायाम। विराम। शरीर में गर्मी आई जाए, આપણું खून गरम थाय, पसीनो आई जाए, एवी क्रियाओं करवानी। आज क्रिया अति तीव्र मैक्सिमम स्पीड थी तमारी मेले करो। फरी एक वखत। विराम। रिलैक्स। थोड़ी बार विराम करी लो। त्यारबाद बीजो प्राणायाम आपणो कपालभाती प्राणायाम। कपालभाती प्राणायामना अभ्यासथी आपणा पेटनी चरबी, पेढूनी चरबी अने कमरनी बाजुमां जे चरबी एकठी थाय छे, साइडनी चरबी, आ बधुं धीरे धीरे ओगळे छे। कपालभाती प्राणायामनो अभ्यास 15 मिनिट सुधी करी शकाय। 5-5 मिनिटना 3 अभ्यास। तो આપણે 5 મિનિટ માટે કરીએ। 300 વખત ક્રિયા કરો। कमर सीधी राखो, टटार, आँखों बंद राखो। नाभीनी नीचेथी पूरेपूरो धक्को वागे अने श्वास बहार निकले ए प्रमाणेनी स्थिति। परफेक्ट पोजिशन।
મહર્ષિ પતંજલિએ આપણા શરીર, મન અને પ્રાણની શુદ્ધિ માટે અષ્ટાંગ યોગ આપ્યા. પ્રથમ યમની ચર્ચા આપણે આગળ કરી હતી. બીજો છે નિયમ, ક્રિયા ચાલુ રાખવાનું અને સાંભળવાનું. નિયમ તો શૌચ એટલે સફાઈ, શૌચ એટલે શુદ્ધિ, પવિત્રતા. એમાં બે પ્રકાર હોય છે. એક બાહ્ય, શરીરને બાહ્યથી સાફ રાખવું, અને અંદરથી સાફ રાખવું. તો શારીરિક શુદ્ધિની વાત કરીએ તો સ્નાનથી શરીર પવિત્ર થાય. અંદરની વાત કરીએ તો પવિત્ર ખોરાક, એનાથી શરીર શુદ્ધ થાય. સાથે સાથે મનની પણ શુદ્ધિ થવી જોઈએ. તો મનની શુદ્ધિ માટે આપણે અભિમાન, ઈર્ષા, રાગ, દ્વેષ, દુઃખ વગેરેથી દૂર રહેવું પડે. આ થયો આપણો પ્રથમ નિયમ, શૌચ. બીજો નિયમ છે સંતોષ. શરીરને ટકાવી રાખવા માટે જે પદાર્થો, વસ્તુઓની આપણને જરૂર પડે તે સિવાયના પદાર્થો મેળવવાની આપણે અનિચ્છાએ ઈચ્છા રાખીએ તે અસંતોષ છે. અને જરૂર પૂરતી વસ્તુ રાખી અને બાકીના બધા પ્રત્યે અનિચ્છા દાખવીએ એ સંતોષ છે. સુખનું મૂળ કારણ જ સંતોષ છે. જો સંતોષ આવી જાય તો ઓટોમેટિકલી સુખ આવી જ જાય. સાદું જીવન અને ઉચ્ચ વિચાર એ આપણો જીવનનો મોટો બનાવવો જોઈએ. ત્રીજું છે તપ. 5 નિયમ છે. ત્રીજો નિયમ છે તપ. યોગ સાધકે પોતાની સાધનામાં સફળ થવા માટે આકરું તપ કરવું પડે, ક્રિયા ચાલુ રાખો. જેમાં શારીરિક તપ હોય, વાચિક તપ હોય અને માનસિક તપ હોય. શારીરિક તપમાં સાત્વિક આહાર, વ્રત, ઉપવાસ અને આપણી જે 10 ઇન્દ્રિયો છે એના ઉપર કંટ્રોલ લાવવાનો છે. વાચિક તપ, સત્ય અને પ્રિય અને હિતકારી બોલવું જોઈએ. સત્ય, પ્રિય અને હિતકારી બોલવા જોઈએ. આ એક તપ છે. માનસિક, મૌન, સમતા, ભાવશુદ્ધિ, મનોનિગ્રહ અને પ્રસન્ન રહેવાનું. સ્વાધ્યાય, નેક્સ્ટ 4 નંબરનો નિયમ સ્વાધ્યાય. વેદશાસ્ત્રોનું વાંચન કરવું જોઈએ. વાંચેલા વિષયો પર થોડીક વાર મનન પણ કરવું જોઈએ. ઈશ્વરનો જાપ, પ્રાર્થના વગેરે કરવું જોઈએ. પોતાના જીવનમાં અધ્યયનને પણ સ્વાધ્યાય કહેવાય. પોતાના જીવનને વાંચવાનું છે, સ્વને વાંચો, એ પણ એક સ્વાધ્યાય છે. અને સ્વાધ્યાયથી મન અંતર્મુખી બને છે. અને છેલ્લે છે ઈશ્વર પ્રણિધાન. પ્રણિધાન એટલે ધારણ કરવું, અને ઈશ્વર પ્રણિધાન એટલે કે ઈશ્વરને ધારણ કરવા. અને ઈશ્વરને ધારણ કરવા માટે સ્થૂળ રૂપમાં સેવા, પૂજા, અર્ચના, જપ, યજ્ઞ વગેરે ભાવપૂર્વક કરવાથી ઈશ્વર પ્રણિધાન થાય છે. એ રીતે યમ 5 અને નિયમ પણ 5 આપણે જોયા. હવે ત્રીજું આવશે આસનો. એ આસનો આપણે રોજ કરીએ જ છીએ. પણ આસનોમાં તમારા શરીરને અનુકૂળ હોય એવી સ્થિતિ જ્યારે સ્થિર બની જાય, કોઈ પણ સ્થિતિમાં સ્થિર થઈએ એને આસન કહેવામાં આવે છે. ત્રીજો નિયમ વિરામ. કપાલભાતિ પ્રાણાયામની ક્રિયામાંથી વિરામ લઈએ. જરાક વાર વિરામ.
ત્રિબંધ સાથે બાહ્ય પ્રાણાયામ કરી લઈએ. ઊંડો શ્વાસ ભરી શ્વાસ બહાર કાઢી મૂળબંધથી શરૂઆત કરો. મૂળબંધ, ઉડિયાન બંધ અને જાલંધર બંધ. જ્યારે આ 3 બંધ લાગી જાય તો એ મહાબંધ થઈ જાય છે. ક્રિયા શરૂ કરી દો તમારી મેળે 2 થી 3 વખત. ફરી એક વખત. વિરામ. અગ્નિસાર ક્રિયા 2 વખત કરવાની. ઊંડો શ્વાસ ભરીને શ્વાસ બહાર કાઢી દો. પૂરેપૂરી શક્તિનો ઉપયોગ. વિરામ. રિલેક્સ. બંને પગ આગળ સીધા કરી દો. શરીરને એકદમ ઢીલું છોડી દો અને હલાવો. દરેક ક્રિયાઓના તમારે સેટ બનાવવાના. એટલે કે કોઈ પણ ક્રિયા કરીએ તો એનો એક અભ્યાસ 5 થી 6 વખત થાય. જરાક વાર વિરામ કરી બીજી ક્રિયાનો અભ્યાસ એટલો સમય. ત્યારબાદ ત્રીજી ક્રિયા. મોટાપા માટે છે આ. ફરી પછી એ જ વસ્તુ રિપીટ કરવાની. એમ ટુકડે ટુકડે તમે લાંબો અભ્યાસ કરી શકો. વિરામ. બંને પગ નજીક લાવી પગને હલાવી દો. રિલેક્સ. વિરામ. ચક્કી ઘુમાના. આ પણ મોટાપા માટે જ છે. બંને હાથ આગળ, શ્વાસ ભરતા પાછળ. 10 વખત સીધા, 10 વખત ઉલટા. ઉલટા. વિરામ. રિલેક્સ. બંને હાથ જમણી તરફ લઈ જાઓ અને જમણું કપાળ જમણી સાઈડે મૂકો. પગ સીધા ખીચેલા રાખો. બીજી બાજુ ઝડપથી 3-4 વખત કરી લો. વિરામ. આકર્ણ ધનુરાસન. આકર્ણ ધનુરાસન એટલે કે પગનો અંગૂઠો કાન સુધી લઈ જવાનો. બંને હાથ આ રીતે કરી દો, ક્રોસ. હવે બંને હાથ વડે ક્રોસમાં પગના અંગૂઠા પકડો. જે હાથ નીચે છે એ પગને વાળી અને અંદર તરફ લાવો. હા, નીચેવાળો પગ બરાબર. ધીરે ધીરે પગને અદ્ધર લઈ જાઓ અને કાન સુધી લઈ જાઓ. રિલેક્સ. બીજી બાજુ ક્રોસ. હવે બીજા પગથી કરો. વિરામ.
વક્રાસન, ડાબો પગ વાળી જમણા પગના ઘૂંટણની બહાર કાઢી દો. ડાબો હાથ પાછળ, જમણા હાથ વડે વિરામ. નેક્સ્ટ બીજી બાજુએ. વિરામ. રિલેક્સ. અનુલોમ વિલોમ પ્રાણાયામ. વિરામ. જરાક વાર વિરામ કરી લો. કાન માટેનો વ્યાયામ. ઊંડો શ્વાસ ભરવાનો, શ્વાસને અંદર રોકી રાખી મોં, નાક, આંખો બંધ કરી દેવાની અને અંદર ભરેલો શ્વાસ કાનના પડદા દ્વારા ધક્કો વાગીને બહાર નીકળે એવો પ્રયત્ન કરવાનો. આ ક્રિયા 2 થી 3 વખત તમારી મેળે કરવાની છે. હાઈ બ્લડ પ્રેશર અને હૃદયરોગના દર્દીઓએ આ ક્રિયા ધીરે અથવા ના કરવી. ફરી એક વખત. વિરામ. તમારા ફેફડા કેટલા મજબૂત છે એ આપણે જો ચકાસણી કરવી હોય તો શ્વાસને આપણે કેટલો સમય સુધી અંદર તરફ રોકી શકીએ છીએ એનું ટેસ્ટિંગ કરીએ. આપણે ધ્યાન અવસ્થા કરી દો. ઊંડો શ્વાસ જેટલો ભરાય એટલો અંદર ભરી લેવાનો, પછી અંદર રોકી રાખવાનો અને આપણે સેકન્ડ કાંટાની સાથે એનો સમય જોઈશું. હું કહું એટલે આપણે કરીએ. શ્વાસ અંદર ભરો,
20 સેકન્ડ થયા. 30, 40 અને વિરામ. હું 70 સેકન્ડ સુધી રોકી શકું છું. 65-66 સુધી મેં અભ્યાસ કરેલો છે. ફરી એક વખત આ જ અભ્યાસ હવે આપણે ફરી શરૂ કરીએ. સ્ટાર્ટ. રિલેક્સ. 40 સેકન્ડ રોકાયું. વિરામ. ઊભા થઈ જઈએ. સૂર્ય નમસ્કાર કરી લઈએ. સૂર્ય નમસ્કાર આપણા દૈનિક અભ્યાસક્રમમાં છે. થોડા રિલેક્સ થઈ જાઓ. તાડાસન. બંને હાથ ધીરે ધીરે માથા પર લઈ જાઓ અને હાથને ઉપર તરફ ખીંચો. રિલેક્સ. ઓમ મિત્રાય નમઃ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9,
10 11 12 1 2 3 4 5 6 7 8 9 10 11 12 1 2 3 4 5 6 7 8 9 10 11 12 1 2 3 4 5 6 7 8 9 10 11 लास्ट 1 2 3 4 5 6 7 8 9 10 11 विराम बेसी जाओ। अनुलोम विलोम प्राणायाम अभ्यास शुरू करो। विराम। बन्ने हाथ ध्यान मुद्रा, कमर गर्दन सीधी, आंखों बंद, बन्ने नाक वडे ऊंडा श्वास भरो अने रोकी रोकीने ब्रेक मारता श्वासने बहार काढो। धीरे धीरे बहार काढो। विराम। धीरे धीरे अपने पेटना सहारे सुई जाइए। एक बे सूता सूता आसनों करी लीजिए, एक बे पीठना सहारे अने पछी આપણે विराम करीशुं। मकरासन। डाबी हथेળી पर जमणी हथेળી, एनी पर कपाळ अथवा बंने हाथनी हथेળી वडे बंने खभा पकड़वानो प्रयत्न अने ए स्थितिमां पण विराम करी शकाय।
વિશ્રામ. બંને હાથ દાઢી નીચે મૂકી દો. બંને હાથની દાઢી નીચે બંને હાથ ગોઠવી દો. બંને પગ સાથે રાખીને ઉપર નીચે કરી લો. વિરામ. ભુજંગાસન માટે બંને હાથની હથેળી ખભાની સમાંતર કોણી શરીરની નજીક. અર્ધ ભુજંગાસન. શ્વાસ ભરતા જરાક અદ્ધર થાવ. નજર ઉપર રાખો. શ્વાસ સામાન્ય રાખી વધારે વાર ઉપર રહી શકાય. નીચે ફરી એક અભ્યાસ. નીચે આ જ સ્થિતિ બનાવી રાખો અને બંને હાથ બાજુમાં રાખી પૂર્ણ ભુજંગાસન. રિલેક્સ. ફરી એક અભ્યાસ. પૂર્ણ ભુજંગાસન. રિલેક્સ. બંને પગને પોળા કરો. તિર્યક ભુજંગાસન. હવે પૂર્ણ ભુજંગાસનની સ્થિતિમાં આવો. જમણી સાઈડથી ડાબા પગની એડી જુઓ. વિરામ. નીચે ફરી પાછા એક વખત અદ્ધર. ડાબી સાઈડથી જમણા પગની એડી જોવાની. વિરામ. રિલેક્સ. બાલ વિશ્રામ આસન એટલે કે ડાબો હાથ અને ડાબો પગ વાળી દો અને જમણો કાન જમીન ઉપર. વિરામ. બંને હાથ આગળ તરફ સીધા કરી દો. હાથ પગ માથું બધું અદ્ધર કરવાનું. નાભીના સહારે આખું શરીર અદ્ધર રહે. વિપરીત નૌકાસન જેવી સ્થિતિ આવે. સ્ટાર્ટ. શ્વાસ ભરી અદ્ધર. રિલેક્સ. ધીરે ધીરે પડખું ફેરવી લો. બંને પગને ઢીલા મૂકી દો. શવાસન. શવાસનની સ્થિતિ બનાવી દો. શરીર એકદમ શિથિલ અને ઢીલું છોડી દો. બંને હાથ કમરની બાજુમાં. હથેળી આકાશ તરફ. ડાબા પગના અંગૂઠા પર ધ્યાન. ડાબા પગનો અંગૂઠો જરાક હલાવી લો. એના આંગળા, ડાબા પગની એડી, ડાબા પગની પિંડી, ડાબા પગનું ઘૂંટણ જમીન તરફ દબાવો અને ઢીલું છોડો. ડાબા પગની સાથળ, જમણી બાજુ જમણા પગનો અંગૂઠો, આંગળા, એડી,
પગની પિંડી, જમણા પગનું ઘૂંટણ જમીન તરફ દબાવો. સાથળ, સાથળને સંકોચીને ઢીલી છોડો. કમરથી નીચેનો ભાગ એકદમ ઢીલો, શિથિલ. બંને પગની એડી નજીક લાવો અને બંને પગને થોડા હલાવો. જરાક જરાક બંને પગને હલાવો. બંને પગને સીધા કરી પગના પંજા આગળ તરફ ખીચો. અંદર તરફ લાવો. ફરી એકાદ વખત આગળ તરફ, અંદર તરફ અને પાછા બાજુમાં હલાવી લો. બંને પગની એડી એકદમ ઢીલી, પિંડી શિથિલ કરી દો. બંને પગના ઘૂંટણ પર ધ્યાન. ઘૂંટણ એકદમ સામાન્ય સ્થિતિમાં છે, કોઈ દર્દ નથી, કોઈ શિકાયત નથી ઘૂંટણ બાબતે. બંને પગની સાથળ, સાથળને સંકોચીને ઢીલા છોડો. સાથળ ટાઈટ એન્ડ રિલેક્સ. મૂળાધાર ચક્ર, મળમાર્ગને ઉપર તરફ ખીચી અને ઢીલો છોડો. એકાદ બે વખત કરી લઈએ ક્રિયા. ત્યારબાદ તમારા પેટ ઉપર ધ્યાન. અત્યારે પ્રત્યેક શ્વાસ અને પ્રશ્વાસ, ઉચ્છ્વાસની ક્રિયાની સાથે સાથે મારું પેટ એક રિધમની સાથે અપ ડાઉનની મૂવમેન્ટ કરી રહ્યું છે. જ્યારે આપણે શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે પેટ નીચેની તરફ જાય છે અને શ્વાસ ભરીએ ત્યારે પેટ ઉપર આવે છે. એક સહજ ક્રિયા છે આ, એમાં કોઈ અવરોધ ના હોય. પેટ ઉપર ધ્યાન. એવું કહેલું છે કે તમામ રોગોનું નિવાસ સ્થાન પેટ છે. તો આપણું પેટ કપાલભાતિ પ્રાણાયામનો અભ્યાસ, અગ્નિસાર ક્રિયાનો અભ્યાસ, આ બધી ક્રિયા કરવાથી આપણા પેટની જે ચરબી છે એ ઓગળે છે. સાથે સાથે આપણા આંતરડા, હોજરી, એ પાચન તંત્ર આપણું સારું થઈ જાય છે. કિડનીને વ્યાયામ મળે છે. લોહી શુદ્ધિકરણની ક્રિયા સારી થાય કિડનીના કારણે. પેનક્રિયાસ એક્ટિવ થવાથી આપણે ખાધેલો જે શર્કરા છે, ખાંડ, ત્યાં બેલેન્સ થઈ જાય, ડાયાબિટીસ નથી થતો. શ્વાસ એકદમ ધીમા અને સામાન્ય થઈ ગયા છે. એ શ્વાસને તમે ધીરે ધીરે, વધારે ધીમે શ્વાસ ભરાય અને વધારે ધીમે શ્વાસ બહાર નીકળે એવો પ્રયત્ન કરો. એકદમ ધીરે ધીરે પૂરેપૂરા ફેફસા ભરાય, એ જ ગતિથી ધીરે ધીરે ફેફસા ખાલી થાય એવો પ્રયત્ન. સંપૂર્ણ વિરામ, રિલેક્સ. મનના બધા જ આવેગો, વિચારો દૂર કરો. પરિશ્રમ પડ્યો હોય ત્યાર પછીનો વિરામ ખૂબ આનંદદાયક અને સારો લાગે છે. જે રીતે ભૂખ લાગી હોય, ખૂબ ભૂખ લાગી હોય,
અને આપણને ભોજન મળે અને ભોજનનો જે આનંદ હોય એવો જ આનંદ અત્યારે આપણે શારીરિક શ્રમ પછીનો લઈ રહ્યા છીએ. બંને ખભાને પણ જરાક હલાવી એડજસ્ટ કરી દો. બંને કોણી, બંને હાથની હથેળી મુઠ્ઠીવાળી એકાદ બે વખત ખોલી લો. ટૂંકમાં આપણા શરીરના બધા જ અવયવોને અત્યારે આપણે શિથિલ ઢીલા મૂક્યા છે. કોઈ પણ જગ્યાએ સ્ટ્રેસ, તણાવ નથી. મન પણ શાંત થઈ ગયું છે. ધીરે ધીરે આપણા મનને આપણા શરીરના અંગો તરફથી હટાવી અને દૂર દૂરથી આવતા પક્ષીઓના અવાજ, વાહનોના અવાજ, કોઈ પ્રાણીઓના અવાજ એ તરફ લઈ જાઓ અને મનને શાંત કરી દો. આપણી દિનચર્યા કેવી હોય યાદ રાખો તો 1.5 કલાક સુધી આપણે આપણા શરીર માટે અને મન માટે સમય આપવાનો છે. 45 થી 50 મિનિટ આસન પ્રાણાયામ માટે અને એ જ 45 મિનિટ પ્રભુ પ્રાર્થના માટે આપવાનો. 1.5 કલાક, 24 કલાકનું ટાઈમ ટેબલ છે આ. 6.5 થી 7 કલાક તમારે ઊંઘ લેવાની. 12 કલાક સુધી આપણો કામ, ધંધો, રોજગાર, નોકરી બધું જ કરવાનું. 12 કલાક સુધી. 12 ને 8 20 કલાક થઈ ગયા. બાકીના જે 4 કલાક છે એ તમારા પરિવાર, બાળકો, સમાજ માટે ફાળવો, સ્વ અધ્યયન માટે ફાળવો. એ રીતે આપણે 24 કલાકનું ટાઈમ ટેબલ બનાવવું જોઈએ. 1.5 કલાક ખૂબ જ મહત્ત્વનો, શરૂઆતનો. જો આપણું આ શરીર સ્વસ્થ અને તંદુરસ્ત હોય તો જ આ દુનિયાના બધા જ ભોગ, વૈભવ, રૂપિયા આપણે માણી શકીએ. પણ જો આપણું શરીર જ બીમાર હોય તો આપણે સારી સારી વસ્તુઓ ખાઈ શકતા નથી, કોઈ જગ્યાએ જઈ શકતા નથી. તો પહેલું જ સુખ આ સૃષ્ટિનું એ નિરોગી કાયા, સ્વસ્થ કાયા કહી છે. ધીરે ધીરે તમારા બંને હાથ ઉપર આકાશ તરફ ઉઠાવો અને એકદમ સ્લો મોશનમાં બંને હાથની હથેળી કસો. ધીમે ધીમે ગતિ વધારતા જાઓ. ત્યારબાદ આકાશ દર્શન, પોતાના શરીર પ્રત્યે જાગૃત થતા બંને પગના અંગૂઠા, આંગળા, બંને પગ થોડા હલાવી લઈએ. ડાબે પડખે ફરીએ. બેઠા થઈ જઈએ હવે. છ ને 5 આપણે આ ક્રિયાઓ શરૂ કરી હતી. 7 ને 5 થઈ. એક્ઝેક્ટ 1 કલાક આપણે પોતાના સ્વ માટે ખર્ચી નાખ્યો.
અને આ સૌથી મોટું જ આપણું ઇન્વેસ્ટમેન્ટ છે. 3 વખત ઓમ શબ્દનો ઉચ્ચાર. ધીરે ધીરે આંખો ખોલી દઈએ. વજ્રાસન. હાસ્યાસન. ફોટોગ્રાફર આપણને કહે છે હસો, તો લાઈફ ટાઈમ આપણે હસતા રહી જઈએ છીએ. એ ફોટો જ્યાં સુધી હોય ત્યાં સુધી. તો આપણે, હું તો તમારે રોજ કહું છું કે હસો, તો આખો દિવસ હસવાનું. શ્વાસ ભરો, શાંતિ પાઠ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ભગવાન સૌનું કલ્યાણ કરો. और मैं स्वस्थ हूँ, स्वस्थ हूँ, स्वस्थ हूँ. મનની સ્થિતિ જ સુખ અને મનની સ્થિતિ જ દુઃખ. તો દરેક મનમાં આપણે બોલીએ, મેં સ્વસ્થ હું, સ્વસ્થ હું, और स्वस्थ हूँ.